ભચાઉ તાલુકામાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન, આંદોલનની ચીમકી. ભચાઉ તાલુકામાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતીને મહત્વપૂર્ણ સમયમાં ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ નહીં મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી. ખેડૂત અને જાગૃત નાગરિક રામજીભાઈ છાંગાએ વહીવટી તંત્રને રજૂઆત કરી જણાવ્યું હતું કે કચ્છ કલેક્ટર દ્વારા ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવા અંગે પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં ભચાઉ તાલુકામાં ખેડૂતોને ડીઝલ મળતું નથી. તેમણે સરકાર અને વહીવટી તંત્ર પર ખાલી આશ્વાસન આપવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે. સાથે ચીમકી પણ આપવામાં આવી છે કે જો તારીખ 25/5/2026 સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તારીખ 26/5/2026ના રોજ ખેડૂત ટ્રેક્ટર સાથે ભચાઉ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરશે. ખેડૂતોને એવી સમસ્યા છે, મારો ખેડૂત દેશનો હૃદય છે, આ હૃદય બેસી જશે તો દેશની હાલત શું થશે? મારા ખેડૂતને ખરેખર તકલીફ છે, ડીઝલ ઉપલબ્ધ નથી. કચ્છ કલેક્ટર શ્રી એવું કહેતા હોય કે ખેડૂત 7 બાર લઈને જશે તો 200 લીટર ડીઝલ મળશે. કલેક્ટર શ્રી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય કચ્છના વડા, એક પેટ્રોલ પંપ બતાવો જ્યાં મારા ખેડૂતને 200 લીટર ડીઝલ મળતો હોય ત્યાં મારા ખેડૂતો ઉપલબ્ધ થશે. અને ખાસ કરીને રામજીભાઈ એ પણ સમસ્યા કે અન્ય બીજા લોકો પર ડીઝલ લઈ જાય તો ખેડૂતોને ક્યાંક નથી મળતો એવો. અરે એવી પરિસ્થિતિ છે, ખેડૂતને 20 લીટર ડીઝલ હોવો મુશ્કેલ છે. અને જે તમે જોઈ લો મોટા માથા છે તેને કાંઈ પણ અટકતું નથી. ઉદ્યોગપતિઓનો કાંઈ અટકતો નથી. મારું ખેડૂત એટલો પીડા છે, અમારો ત્યાં વેચના હૃદયમાં સમાતી નથી. તો હવે ખાસ કરીને અત્યારે શું માંગ છે ડીઝલ ને લઈને? અમારી માંગ એક જ છે કે મંગળવાર 26-25 તારીખ સોમવાર સુધી જો ડીઝલ નહીં આવે તો મંગળવારના અમારા ખેડૂતો મામલતદાર ઓફિસમાં ટ્રેક્ટર સાહેબને સપોર્ટ કરશે. અમારા ખેતીના ઓજારો સપોર્ટ કરવામાં આવશે અને અમે અહીંયા ઉપવાસ ઉપર બેસી જશું. માત્ર તાયફા કરવામાં અધિકારીઓને રખશે. અધિકારી ખાલી આવો એટલે એમને કહી દે. અત્યારે એવી વિકટ ઘટના બની, મામલતદાર શ્રી ભચાઉ તાલુકાના વડા કહેવાય, આપણે એમને ભગવાન તરીકે જોઈ છે. એ ભગવાન આપણું ફોન નથી ઉપાડતા. એટલે વિચાર કરો તમે કે માણસની અને ખેડૂતની સમસ્યા શું છે. મારો ખેડૂત પીછે છે, એને અમે જોઈ નથી શકતા. તો ખાસ કરીને રામજીભાઈ અત્યારે શું ખેડૂતોની સિઝનમાં ખાસ મતલબ પૂરતું જરૂરી છે? અરે ખેડૂતની સિઝનમાં એવી પરિસ્થિતિ છે કે અત્યારે ખેડવાનું વાવણીનું બધું ટાઈમ આવી ગયો. અત્યારે ડીઝલ નહીં ખેડૂત કરશે શું? એક તો ગયા વર્ષે ભગવાન ઉઠ્યો, આ વર્ષે આ લોકો અને અધિકારીઓ એસીમાં બેસી અને મોજ કરે છે. માત્ર આશ્વાસન આપી ઠાવા અને અમને અહીંયાથી બસ આશ્વાસન આપીને તમે જાઓ. અમે એમ ગયા વાળા ખેડૂત નથી. કયા કયા વિસ્તારોમાં, ભચાઉ કે રાપર કે કેટલા વિસ્તારોમાં? ઓલ ઓવર કચ્છની આ પરિસ્થિતિ છે. ખાલી ભચાઉ રાપર પૂરતી નથી, ઓલ ઓવર કચ્છની પરિસ્થિતિ. આજ સવારની તમને વાત કરું, ધારે પેટ્રોલ પંપે મારો એક ખેડૂત 20 લીટર માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં છે. અને હું કચ્છ કિસાન સંઘ, ભચાઉ તાલુકા કિસાન સંઘને આહવાન કરું છું કે તમે ખેડૂતના સંગઠન છો, તમે પણ જાગો. તમે પણ જાગતા નથી. ખરેખર અમને આ હૃદયની દુઃખ થાય છે. તમારું આ સંગઠન છે, અમે તમે જે આગળ પડી ત્યારે આવ્યા છીએ, તમે પણ આવો. ખાલી બેસીને રહો. ખેડૂતને અત્યારે ખરેખર વિકટ પરિસ્થિતિ છે. ગયા વર્ષે એક તો કુદરત ઉઠી ગયો છે અને આ વર્ષે અમને આમ થશે મારો ખેડૂત કરશે શું? રામજીભાઈ, આ ખેડૂતોનું જો નિરાકરણ નહીં આવે તો આગામી હવે શું રહેશે તમારે? આગામી હું તમને ગેરંટી સાથે કહું છું, સોમવારના અમે અહીંયા આવશું, પેલા સાહેબને મળશું. જો સોમવારના કાંઈ નિર્ણય નહીં આવે, મારા ખેડૂતને ડીઝલ નહીં મળે તો મંગળવારના 10 વાગે મારા ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના ઓજાર સાથે મામલતદાર ઓફિસમાં બધા ટ્રેક્ટરો રાખી સાહેબને ચાવી સુપ્રત કરીને અમે જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી અમે આમનો ઉપવાસ ઉપર બેસી જશું. અને ભચાઉ તાલુકાના ખેડૂતોનું આહવાન કરું છું કે ખરેખર તમે કેરબા લઈને દોડો છો એના કરતા તમારા ઓનને મુજબ બનાવો. અમને સૌને સહકાર આપો. આપની લડત અમે લડી છીએ, અમને પણ સહકાર આપો. એવી મારી આપ સૌની પાસે એક ખેડૂતના દીકરા તરીકે હૃદયની લાગણી છે.